નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર ગણતરી શરૂ છે। તો આ જે મતદાર ગણતરીનું ફોર્મ તમારા ઘરે BLO દ્વારા આપવામાં આવે છે, તે ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, અહીં તમારા જે BLO છે તે તમને જે અરજી ફોર્મ દેવા આવશે તે કંઈક આ મુજબનું અરજી ફોર્મ હશે। અહીં તમારા જે BLO હશે તેમનું નામ અને તેમના કોન્ટેક્ટ નંબર લખેલા જોવા મળશે। ત્યાર પછી તમારું જે મતદાર એટલે કે ચૂંટણી કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ અહીં તમને જોવા મળશે। તમારા ચૂંટણી કાર્ડના જે નંબર છે તે નંબર અહીં તમને જોવા મળશે। ચૂંટણી કાર્ડમાં જેવી રીતે તમારું સરનામું છે એવી જ રીતે સરનામું અહીં તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો, વિધાનસભા જે મત વિસ્તાર છે તેમના અનુક્રમ નંબર અહીં તમને જોવા મળશે। ત્યાર પછી તેમના ભાગ નંબર અને મિત્રો વિધાનસભાનું નામ છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી મિત્રો, લોકસભાનું નામ છે તે અહીં તમને જોવા મળશે। ત્યાર પછી જિલ્લાનું નામ અને રાજ્યનું નામ છે તે અહીં તમને જોવા મળશે। અહીં તમને એક QR કોડ છે તે જોવા મળશે। ત્યાર પછી જે ચૂંટણી કાર્ડમાં જેવી રીતે તમારું પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે એવી જ રીતે ફોટોગ્રાફ અહીં તમને જોવા મળશે। અને તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે ફોટોગ્રાફ અહીં તમારે ચોંટાડી દેવાનું રહેશે। ત્યાર પછી અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી તારીખ છે, જન્મ તારીખ છે તે અહીં તમારે લખી દેવાની રહેશે। આધાર કાર્ડના નંબર છે તે અહીં તમારે લખવાના રહેશે, પરંતુ તે ફરજિયાત નથી। ત્યાર પછી તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં તમારે લખવાના રહેશે। પિતા અથવા તો વાલીનું જે નામ છે તે નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। અને પિતા અથવા તો વાલીનો ચૂંટણી કાર્ડનો નંબર હોય તો તે નંબર અહીં તમારે લખી દેવાનો રહેશે। ત્યાર પછી તમારા માતાનું નામ છે તે અહીં તમારે લખવાનું રહેશે। અને માતાનો જો ચૂંટણી કાર્ડનો નંબર હોય તો તે નંબર પણ અહીં તમારે લખી દેવાનું રહેશે। જો તમારા મેરેજ થઈ ગયેલા હોય તો તમારા જે જીવનસાથીનું નામ છે તે નામ અહીં તમારે લખવાનું રહેશે। અને જીવનસાથીનો જો ચૂંટણી કાર્ડનો નંબર હોય તો તે નંબર પણ અહીં તમારે લખી દેવાનો રહેશે। ત્યાર પછી નીચે તમને અલગ અલગ મિત્રો બે બોક્સ છે તે જોવા મળશે। તેમાં મિત્રો, જે વર્ષ 2002માં જે મતદાર ગણતરી કરવામાં આવેલી હતી તે લિસ્ટમાં જો તમારું નામ હોય તો તમારી વિગત છે તે અહીં તમારે આપવાની રહેશે। જેમ કે મિત્રો, તે યાદીમાં જેવી રીતે તમારું નામ છે એવી જ રીતે નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। તે યાદીમાં જેવી રીતે તમારા ચૂંટણી કાર્ડ નંબર છે એવી જ રીતે ચૂંટણી કાર્ડ નંબર અહીં તમારે લખવાના રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં જે સંબંધ છે તેમાં તમારે પોતે છે તે લખી દેવાનું રહેશે। અને અહીં જે સંબંધીનું નામ છે તેમાં તમારે કોઈ પણ પ્રકારની વિગત છે તે ભરવાની રહેશે નહીં। ત્યાર પછી તમારા જિલ્લાનું નામ અહીં તમારે લખવાનું રહેશે, રાજ્યનું નામ છે તે અહીં લખવાનું રહેશે। વિધાનસભા મત વિભાગનું જે નામ છે તે નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી મત વિભાગનો જે નંબર છે તે નંબર અહીં તમારે લખવાનો રહેશે। તેમના ભાગ નંબર છે તે અહીં લખી અને અનુક્રમ નંબર અહીં તમારે લખી દેવાનો રહેશે। પરંતુ મિત્રો, વર્ષ 2002ની જે મતદાર યાદી છે તેમાં જો તમારું નામ ન હોય પરંતુ સંબંધી એટલે કે માતા પિતાનું નામ હોય તો તેની વિગત તમારે આ બાજુ આપવાની રહેશે। હવે તમે મિત્રો જે સંબંધીનું નામની વિગત આપવા માંગતા હોય તો તેનું નામ અહીં તમારે લખી દેવાનું રહેશે। તેમના જે ઓળખ કાર્ડના નંબર છે એટલે કે ચૂંટણી કાર્ડના નંબર છે 2002ની યાદી મુજબ તે નંબર અહીં તમારે લખવાના રહેશે। સંબંધીનું નામ એટલે કે તમારું નામ અહીં તમારે લખવાનું રહેશે। ત્યાર પછી અહીં મિત્રો, તમે જેની વિગત આપો છો તેની સાથે તમારો શું સંબંધ છે તે સંબંધ અહીં તમારે લખવાનું રહેશે। ત્યાર પછી મિત્રો, જિલ્લાનું નામ લખી રાજ્યનું નામ લખી દેવાનું રહેશે। વિધાનસભા મત વિભાગનું નામ અહીં તમારે લખવાનું રહેશે। વિધાનસભા મત વિભાગનો જે નંબર છે તે નંબર અહીં તમારે લખવાનું રહેશે। ભાગ નંબર અહીં લખી અને અનુક્રમ નંબર અહીં તમારે લખી દેવાનું રહેશે। ત્યાર પછી અહીં મિત્રો, સૂચના છે તે આપેલી છે તે સૂચના અવશ્ય તમારે વાંચી લેવાની રહેશે। અને અહીં મિત્રો, મતદાર છે અથવા તો જે પરિવારના કોઈ પણ પુખ્ત સભ્ય છે એટલે કે મિત્રો જે સંબંધી છે તો તેની સહી અહીં તમારે કરી દેવાની રહેશે। અને મિત્રો, તારીખ સાથે મિત્રો તમારે સહી છે તે કરવાની રહેશે। સહી કરી અને નીચે તમારે તારીખ છે તે લખી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો, અહીં તમારે કોઈ પણ પ્રકારની સહી કરવાની નથી। અહીં મિત્રો, તમારા જે વિસ્તારના BLO છે તે અહીં તમને સહી કરી આપશે, તેમની સહી આવશે। અહીં તમારે કોઈ પણ પ્રકારની સહી કરવાની નથી। તો એ રીતે મિત્રો, મતદાર ગણતરી માટે BLO દ્વારા તમારી ઘરે જે ફોર્મ આપવામાં આવે છે તે તમે જાતે ભરી શકો છો। હવે મિત્રો, વર્ષ 2002ની જે મતદાર ગણતરીની યાદી છે તે યાદી ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરી શકાય તેના વિશે જો કોમેન્ટ બોક્સમાં વધારે કોમેન્ટ આવશે તો અવશ્ય આપણે અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।